સુરત શહેરમાં એક અનોખું રામ મંદિર 1100 કરોડ રામ નામ જાપ લખેલી બુક આ મંદિરમાં મૂકવામાં આવી છે। હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને એ તમામ રામ નામ જાપ અહીંયા એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે છે। સુરતનું એક એવું રામ મંદિર છે કે જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી થતી, પણ ભગવાન રામના નામ લખેલા મંત્ર પુસ્તકોની પૂજા કરવામાં આવે છે। આ મંદિરમાં 1100 કરોડ નામ મંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે। અહીં અત્યાર સુધીમાં 950 કરોડ મંત્ર સ્થાપિત થઈ ચૂક્યા છે। શહેરના અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલા રામજી મંદિરની નજીક શ્રી રામ નામ મંદિરનું નિર્માણ થયું છે, જેમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી, પણ માત્ર મંત્ર લખેલી પુસ્તક છે। આ મંદિરમાં વચ્ચે વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે, જે 51 ફૂટ ઊંચો છે। આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે। શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે। રામ નામ મંદિરના દાતા અને ટ્રસ્ટે કહ્યું કે વિશ્વ શાંતિ હેતુ અર્થે મંદિર બનાવવામાં આવ્યું છે। તારીખ 12/12/2017ના રોજ 125 કરોડ નામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞના શ્રી ગણેશ થયા હતા। સુરત કામરેજ વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના 150થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન ફ્રીમાં આપી કામ શરૂ કરાયું હતું। લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો, બાદમાં લક્ષ્ય વધતું ગયું અને 1100 કરોડ સુધી પહોંચી ગયું। મારું નામ મનીષ શુક્લ। મનીષજી, આપણે કઈ જગ્યાએ મંદિર આવેલું છે અને આજે રામનવમી છે તો આ મંદિર આપણે આવેલું છે સુરતમાં અડાજણ વિસ્તારમાં, એસએમસી એક્વેરિયમ છે એની પાછળ કેબલ બ્રિજ પાસે। અને આજે રામનવમી છે તો રામનવમીના દિવસે અહીંયા સવારે 6 વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ શરૂ થઈ ગયા છે, જે બધા ભક્તો મળીને 100 પાઠ કરશે। અને ત્યારબાદ ભંડારો છે, એટલે બધા ભક્તોજનો માટે મહાપ્રસાદી રાખવામાં આવી છે। અને રામજીની 16 ઉપચાર 300 ઉપચાર પૂજા છે। એ બાદ 12 સાડા 12 રામ જન્મોત્સવ થશે। સાથે ઇતિહાસમાં લગભગ પહેલી વાર જ અમે અહીંયા મહારાજશ્રી, અહીંયાના મુખ્ય પૂજારી જે છે મહારાજ શ્રી પ્રકાશભાઈ શુક્લ છે, તેમના દ્વારા ચંદન અક્ષતની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જે લગભગ પહેલી વાર જ આ કોઈ મંદિરમાં છે। અને આપણું મંદિર પણ લગભગ સુરતમાં મોટામાં મોટું મંદિર જો સુરતમાં હોય રામજીનું તો લગભગ આ જ મંદિર છે। અડાજણ વિસ્તારમાં તો લગભગ બીજું રામજી મંદિર જ નથી, એટલે એના કારણે અહીંયા ખૂબ જ ભીડ પણ એકઠી થાય છે અને ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે।